નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું સાચું આત્મનિર્ભર ભારત બનાવવા માટે દરેકે દરેક વ્યક્તિની સહિયારી નૈતિક જવાબદારી છે। દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક વ્યવસાય ગુણવત્તા અને સ્થિરતાને અનિવાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક નવીનતા લાવનાર સૌ પ્રથમ ભારતના હિતમાં વિચારશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક ખેડૂત સસ્ટેનેબલ ખેતી અપનાવશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે। દરેક નાગરિક પોતાને આત્મનિર્ભર બનાવીને રાજ્ય દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ આ સ્વતંત્ર પર્વે લેવા આહવાન કરું છું। વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશના અમૃતકાળમાં નવા ભારતનું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ વધુ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। તેમના ત્રીજા કાર્યકાળ મોદી 3.0માં વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ભારતે મક્કમ કદમ માંડ્યા છે। ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2 દાયકા કરતાં વધુ સમયથી મળતો રહ્યો છે। ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે। તેના પાયામાં આદરણીય મોદી સાહેબે સર્વગ્રાહી વિકાસની ઇમારતનું જન સહયોગથી કરેલું નિર્માણ છે। વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો જે પાયો નવો અધ્યાય પાછલા 11 વર્ષમાં સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શરૂ કર્યો છે તે હવે જન જનનો મંત્ર બન્યો છે। છેવાડાના ગરીબ વંચિત અંત્યોદયને કેન્દ્રમાં રાખીને કલ્યાણ યોજનાઓ બને છે અને સફળતાપૂર્વક લક્ષ્ય પણ સિદ્ધ કરે છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં આવાસ આરોગ્ય આહાર અને અભ્યાસ તથા આર્થિક ઉન્નતિથી તકોનો લાભ સૌને સરળતાથી મળે તે રાજ્ય સરકારે ટીમવર્કથી સુનિશ્ચિત કર્યું છે। સૌને પાકા આવાસ પૂરા પાડવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે શહેરી અને ગ્રામીણ બે મળીને અત્યાર સુધીના 11 લાખ પાકા આવાસો લાભાર્થીઓને પૂરા પાડ્યા છે। પાકા સુવિધાયુક્ત આવાસ સાથેના લોકોના આરોગ્યની સાર સંભાળ અને આરોગ્યની સુખાકારીની નેમ પણ આપણે પાર પાડી રહ્યા છીએ। રાજ્યના ગ્રામીણ અને છેવાડાના વિસ્તાર સુધી 10,000થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું નેટવર્ક વિસ્તર્યું છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 2,90,00,000 લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે। ટીબી મુક્ત ગુજરાત અને મેદેસ્વાતીમાંથી મુક્તિ માટે પણ સરકાર જન સહયોગથી સઘન ઝુંબેશ ચલાવી રહી છે। ગરીબો વંચિતો જરૂરિયાતમંદ પરિવારના આહારની પણ દરકાર આપણી સરકારે લીધી છે। 76 લાખ અંત્યોદય પરિવારના 3,26,00,000 લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ અપાય છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેના મુખ્ય આધાર જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિને ગણાવ્યા છે। ગુજરાતે પણ આ 4 પિલ્લરના સશક્તિકરણ માટે અનેક આયામો ઉપાડ્યા છે। ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનતી યોજનાઓના લાભ 100% તેમને મળે તે માટે સેચ્યુરેશન એપ્રોચ અને જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા છે। આપણે આ વર્ષે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવી રહ્યા છે। આદિજાતિઓના સર્વગ્રાહી સામાજિક આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટેની વન બંધુ કલ્યાણ યોજના 2માં આ વર્ષના બજેટમાં રાજ્યના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી રૂપિયા 30,121 કરોડની રકમ ફાળવી છે। છેલ્લા 10 વર્ષમાં આદિજાતિના બાળકોના ઉચ્ચ શિક્ષણ સહિતના અભ્યાસ માટે 4300 કરોડ રૂપિયાથી વધુ શિષ્યવૃત્તિની સહાય આ ડબલ એન્જિન સરકારે આપી છે। પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી મહાઅભિયાન PM જનમનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે। યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી પણ અમલી બનાવી છે। રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા 5 વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેસિટી સેન્ટર પોલિસી બનાવી છે।
હવે આપણા યુવાનો જોબ સિકરનીમાંથી જોબ ગીવર બની રહ્યા છે. યુવાનોના રોજગારીની સાથે બાળકોના અભ્યાસ અને પોષણની ચિંતા પણ સરકારે કરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા પઢાઈ બી પોષણ બીના સૂત્રને સાકાર કરીને બાળકોને પૂરક પોષણ આહારની પહેલ ગુજરાતે કરી છે. દરરોજ 35 લાખથી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી શાળા પ્રવેશોની સફળતાના પગલે નમો લક્ષ્મીમાં 10,50,000 દીકરીઓને અત્યાર સુધીમાં સહાય આપી છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ મેઘાવી બાળકોને વધારાના પ્રોત્સાહન રૂપે 30,000થી વધુ બાળકોને 16 કરોડથી વધુ રકમ ચૂકવાઈ છે. અન્નદાતા ખેડૂતોના હિતને પણ અગ્રતા આપી છે. ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી એમ બીજથી બજાર સુધી હરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે. પોરબંદર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમાર ફક્ત બોટ ધારકોને ડીઝલ વેટ રાહતની રકમ ઝડપી, પારદર્શી અને પેપરલેસ માધ્યમથી મળે તે માટે ડીબીટીનો લાભ આપીએ છીએ. એ માટે આ વર્ષે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સમાજનો 50% હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર આયોજનો કર્યા છે. રોજગારીના સર્જનમાં નારી શક્તિની ભાગીદારી 42% છે, તે 2047 સુધીમાં 75% સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. 5 લાખ બહેનો લખપતિ દીદી બનીને ઘર પરિવારને આર્થિક આધાર પૂરો પાડે છે. એટલું જ નહીં, મહિલા દૂધ મંડળીઓમાં 21%ના વધારા સાથે તેની આવક 9,000 કરોડને પાર કરી ગઈ છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રગતિ અને વિકાસ સાધ્યો છે. ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 12 નવા હાઈ સ્પીડ કોરિડોર તેમજ 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીપાવા રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું આયોજન છે. અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેને પણ આવનારા દિવસોમાં વિકસાવવાના છે. એજ્યુકેશન, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કનેક્ટિવિટી અને રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવા અનેકવિધ ક્ષેત્રોમાં ગુજરાત દેશ માટે દિશાદર્શક બન્યું છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં તો 4 લાખથી વધુ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપીને ગુજરાત દેશભરમાં ટોચના સ્થાને છે. ગુજરાત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં પણ લીડ રહી રહ્યું છે. આપણે સ્પેસ ટેક પોલિસી પણ જાહેર કરી છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ભૂમિકા પણ મહત્વની છે.